જય હિન્દ મિત્રો, આર્મી વાળાના જે પરિવાર છે ભાઈ, ગરીબ પરિવાર છે એની ઉપર બુટલેગરો દ્વારા છે દારૂ પીને ભાઈ ઘરે આવીને મારવામાં આવ્યા છે ભાઈ. ભાવનગરની આકુવાડાની ઘટના છે, જ્યાં આર્મી વાળો પરિવાર છે બિચારા 2-3 દિવસથી ખાધું નથી ભાઈ. અને બીજું તો જે આ બુટલેગરો છે દારૂના ધંધા કરે છે, વ્યાજનું વટાવું કરે છે, અને બીજું તો પોલીસ વાળાને હપ્તા આપે છે ભાઈ. એટલે પોલીસ વાળા બિચારા ગરીબ લોકોની છે એફઆઈઆર નથી લેતા. ભાવનગરના એસપી તો સારામાં સારા જ છે, પરંતુ જો આ ગરીબની વેદના સમજો. આ બિચારી છોકરી 2 વર્ષની છે, આના મમ્મીને પણ મારવામાં આવે છે ભાઈ. ઓલો દારૂ પી ગયેલો હતો ભાઈ, તમને હું વિડીયો પણ દેખાડી. તમે આ વિડીયો જુઓ. પેલા તો આ વિડીયો છે જે દારૂ પીધેલો છે, નશામાં છે, ખુલ્લા ટી શર્ટ પહેરીને ઘરમાં આવીને મારવા મળે છે ભાઈ. જયારે ઓલા બે આર્મી વાળાના પરિવારના 2 છોકરા છે, બંને છોકરાઓ છે એ આર્મી ઉપર સરહદ ઉપર છે, દેશની સુરક્ષા માટે છે, તો પોલીસ સેવા સુરક્ષા માટે છે ભાઈ. તો આવા બુટલેગરોને વ્યાજ વટાવને પકડવામાં આવે એવી વિનંતી છે. આપણે બેન આ બેન પાસે આપણે થોડાક રિવ્યુ લઈએ કે તમારી સાથે શું થયું છે બેન. અમને સાહેબ અહીંયા અમારા ઘરે ઠેઠ આવીને મારા જેઠાણીને મારવા માંડ્યા અને ઓલું કરવા માંડ્યા, ધરપકડ બધી મન ફાવે એમ ગાળું બોલવા માંડ્યો. એટલે અને આ છોકરીઓ તારે રહેતું નથી ને એના મમ્મીને મારીને ઉપર જતા એક લઈ ગયા છે જેલમાં. આપણે બેન તમે બોલજો ને થોડુંક, તમારી મમ્મીને કઈ રીતે લઈ ગયા છે? મારા મમ્મીને વાળ પકડીને માર્યા અને મમ્મીને પણ વાળ પકડીને મારવામાં આવે. વિચાર કરો, એ ખુલ્લા ટી શર્ટમાં હતો પહેલા તો, અને એ રીતનો કોઈ ગણિત નો કે કાયદા પ્રમાણે. અને બીજું તો પોલીસ સેવા સુરક્ષા શાંતિ માટે છે, તો લેડીઝ પોલીસ પકડવા આવે, પરંતુ આ લોકો પોલીસ વાળા પકડવા આવ્યા હતા, લેડીઝ પોલીસ નહોતી. એટલે આની ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે. અને બીજું તો જો કદાચ આનો નિયમ અમને આ લોકોનો ન્યાય નહીં આપવામાં આવે તો ભાવનગરમાં જેટલા આર્મીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે, આર્મી લવર છે ભાઈ, જેટલા આર્મીમાં જે લોકો રિટાયરમેન્ટ છે, બધા આંદોલન ઉપર ઉતરીશું. બરાબર. બાકી જય હિન્દ, જય ભારત.